તો આજની આપણી ચર્ચાનો વિષય છે શ્રીમદ ભગવદ્ ગીતા. પણ આ કોઈ ધાર્મિક પ્રવચન જેવું નથી. બિલકુલ નહીં. આપણી પાસે જે સ્ત્રોતો છે એ ગીતાને એકદમ અલગ જ નજરથી જુએ છે. એવું કહે છે કે આ કોઈ જૂનો ગ્રંથ નથી, પણ 2026માં મતલબ આજના સમયમાં સફળતા, સુખ અને શાંતિ મેળવવા માટેની એક પ્રેક્ટિકલ ગાઈડ છે. એકદમ સાચી વાત. આપણો હેતુ એ જ છે કે આ હજારો વર્ષ જૂના જ્ઞાનમાંથી એવા નક્કર સિદ્ધાંતો શોધી કાઢીએ જે આજના ફાસ્ટ ટ્રેક જીવનમાં પણ કામ લાગે. એટલે એક રીતે આપણે ગીતાને પર્સનલ ટ્રેનિંગ મેન્યુઅલ તરીકે જોવાના છીએ. બરાબર. આપણે જોવાનો પ્રયાસ કરીશું કે ગીતાના ઉપદેશો આજે પણ આટલા પ્રાસંગિક કેમ છે. આ કોઈ મોટી મોટી ફિલોસોફીની વાત નથી. ના. આ તો જીવન જીવવાની એક કળા છે. એક એવી માર્ગદર્શિકા જે આપણને રોજિંદા પડકારોનો સામનો કરવામાં મદદ કરી શકે. સરસ. તો ચાલો આ ટ્રેનિંગ મેન્યુઅલનું પહેલું પ્રકરણ ખોલીએ. સ્ત્રોતોમાં જે પહેલો અને મૂળભૂત મુદ્દો છે એ છે કે ગીતા દરેક વ્યક્તિ માટે છે. હા, અને એક એવી માન્યતા પણ છે કે જે ઘરમાં ગીતાનો પાઠ થાય છે ત્યાં સાક્ષાત ભગવાનનો વાસ હોય છે. હવે આ માત્ર શ્રદ્ધાની વાત છે કે પછી તેની પાછળ કોઈ ઊંડો અર્થ છે? આની પાછળ એક ખૂબ જ ઊંડો, એમ કહી શકાય કે મનોવૈજ્ઞાનિક અને તાત્વિક અર્થ છે. જ્યારે ગીતા કહે છે કે ભગવાનનો વાસ હોય છે તો એનો અર્થ છે કે સકારાત્મક ઉર્જા, સ્પષ્ટતા અને શાંતિનો વાસ હોય છે. ગીતા આપણને આપણા નાના અહંકાર અને પેલી રોજની ચિંતાઓથી ઉપર ઉઠાવીને બ્રહ્માંડના મોટા ચિત્ર સાથે જોડે છે. બરાબર. ગીતામાં ભગવાન પોતે જ કહે છે, હે અર્જુન, હું જ આદિ, મધ્ય અને અંત છું. હું બધા પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું. એટલે કે દિવ્યતા કોઈ મંદિર કે મૂર્તિમાં સીમિત નથી, પણ આપણી આસપાસ બધે જ છે, એવું? બિલકુલ. સ્ત્રોતોમાં આના ખૂબ સુંદર ઉદાહરણો છે. ભગવાન કહે છે, તેજમાં હું સૂર્ય છું, પર્વતોમાં હું હિમાલય છું, અને જળાશયોમાં હું સમુદ્ર છું. બરાબર. આનો અર્થ એ છે કે જ્યારે તમે સૂર્યની ઊર્જા અનુભવો છો કે હિમાલયની સ્થિરતા જુઓ છો, ત્યારે તમે દિવ્યતાનો જ અનુભવ કરી રહ્યા છો. હા, આ દૃષ્ટિકોણ આપણને પ્રકૃતિ સાથે ઊંડાણપૂર્વક જોડે છે. એ યાદ અપાવે છે કે આપણે એકલા નથી. હા, પણ એક વિશાળ વ્યવસ્થાનો ભાગ છીએ. આ તો થઈ બ્રહ્માંડ સાથેના જોડાણની વાત. પણ મને હંમેશા એક વાતની નવાઈ લાગી છે. આપણે સ્કૂલ કોલેજમાં દુનિયાભરનું જ્ઞાન મેળવીએ છીએ, પણ પોતાને જાણવા માટે કોઈ કોર્સ નથી હોતો. ખરું. ગીતા આટલા વર્ષો પહેલા આ વાત પર આટલો બધો ભાર કેમ મૂકે છે? સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે પોતાને જાણવું એ જ સાચું જ્ઞાન છે. કારણ કે જુઓ, આત્મજ્ઞાન વિનાનું બીજું બધું જ જ્ઞાન અધૂરું છે. તમે દુનિયાના શ્રેષ્ઠ ડોક્ટર બની જાઓ કે એન્જિનિયર, હા, પણ જો તમે એ નથી જાણતા કે તમે ખરેખર કોણ છો, તમારી અંદર શું ચાલી રહ્યું છે, તમારી લાગણીઓ ક્યાંથી આવે છે, તો તમે ક્યારેય સાચી શાંતિ નહીં મેળવી શકો. આજના માહિતીના યુગમાં તો આ વાત 100% સોના જેવી છે. બરાબર. આપણે સ્માર્ટફોન પર દુનિયાભરની ખબરો રાખીએ છીએ, પણ આપણી અંદરની દુનિયાથી અજાણા રહીએ છીએ. એટલે કે આપણે બહારની દુનિયામાં એટલા બધા ખોવાઈ ગયા છીએ કે અંદર જોવાનો સમય જ નથી મળતો. ચોક્કસ. અને આત્મજ્ઞાન એટલે ફક્ત હું આત્મા છું એવું ગોખી લેવું નહીં. એનો વ્યવહારુ અર્થ છે. મારી સાચી શક્તિઓ કઈ છે? મારી નબળાઈઓ શું છે જેના પર મારે કામ કરવાની જરૂર છે? કઈ વસ્તુઓ મને ખરેખર ખુશી આપે છે? હા, અને કઈ વસ્તુઓ ફક્ત સમાજના દબાણને કારણે હું કરું છું? મારા જીવનનો હેતુ શું છે? આ બધા પ્રશ્નોના જવાબ વગર બહારની સફળતા પણ એક પોકળ સિદ્ધિ જેવી લાગે છે. જે થોડા સમય માટે આનંદ આપે પણ પછી ખાલીપો લાગે. બરાબર. તો એકવાર આપણે અંદરની દુનિયાને સમજવાનું શરૂ કરીએ, પછી સવાલ એ થાય કે આ સમજને બહારની દુનિયામાં, આપણા કામમાં કેવી રીતે લાગુ કરવી. કારણ કે ફક્ત વિચારવાથી તો કંઈ બદલાતું નથી. અને અહીં જ ગીતાનો સૌથી વ્યવહારુ અને કદાચ સૌથી વધુ ગેરસમજ પામેલો સિદ્ધાંત. હા, બરાબર, કર્મનો સિદ્ધાંત. કર્મ કર, ફળની આશા ન રાખ. હા, આ વાક્ય લગભગ બધાએ સાંભળ્યું છે, પણ મોટાભાગના લોકો એનો અર્થ એવો કરે છે કે પરિણામની ચિંતા જ ન કરવી. પણ વાત એવી નથી. તો કેવી છે? જુઓ, ગીતાના સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે ઈશ્વર સુધી પહોંચવાના 3 રસ્તા છે: ધ્યાનયોગ,
જ્ઞાનયોગ અને કર્મયોગ. અને આ ત્રણેયમાં કર્મયોગને શ્રેષ્ઠ ગણાવ્યો છે. કેમ? કારણ કે તે સૌથી વધુ પ્રેક્ટિકલ છે. પણ ફળની આશા વગર કામ કેવી રીતે થઈ શકે? આપણે કોઈ પણ કામ કરીએ તો પરિણામની અપેક્ષા તો હોય જ ને. અહીં જ સમજવાની વાત છે. ફળની આશા ન રાખવાનો અર્થ ફળની ચિંતા ન કરવી એવો છે. આ જે કર્મયોગ છે ને, એ તો હજારો વર્ષ જૂનું ડીપ વર્ક કે ફ્લો સ્ટેટનું વર્ઝન છે. વાહ, આ તો બહુ રસપ્રદ વાત છે. હા, આજના પ્રોડક્ટિવિટી ગુરુઓ જે કહે છે કે તમે કામમાં એટલા ડૂબી જાઓ કે સમયનું ભાન ન રહે, એ જ તો ગીતા કહે છે. જ્યારે તમારું મન સતત પરિણામ પર હોય છે કે મને પ્રમોશન મળશે કે નહીં, હું પાસ થઈશ કે નહીં, ત્યારે તમારી ઊર્જા વહેંચાઈ જાય છે. તમારું ધ્યાન કામ પર નથી, ચિંતા પર છે. બરાબર. એટલે ફળની ચિંતા છોડવી એટલે બેજવાબદાર બનવું નહીં. બિલકુલ નહીં. એનો અર્થ છે કે ચિંતાના ઘોંઘાટને મગજમાંથી કાઢીને ફક્ત કામ પર 100% ફોકસ કરવું. આ કોઈ આધ્યાત્મિક કસરત જ નથી. આ તો પરફોર્મન્સ વધારવાની એક સાયકોલોજીકલ ટેકનિક છે. વાહ, આ તો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે છે. એટલે કે જ્યારે કોઈ એથ્લીટ ફક્ત પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જીત હારની ચિંતા વગર, ત્યારે એ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. એ જ કર્મયોગ છે. એકદમ. અને આ કરવા માટે ભાવનાઓ પર નિયંત્રણ જરૂરી છે, ખાસ કરીને ક્રોધ પર. સ્રોતોમાં આના માટે એક અદ્ભુત રૂપક છે: શાંત રહો, મજબૂત બનો. હા, આ રૂપક ખૂબ જ શક્તિશાળી છે. ક્રોધની તુલના ગરમ પીગળેલા લોખંડ સાથે કરી છે. ગરમ લોખંડ કેવું હોય? નરમ હોય. તેને કોઈ પણ આકારમાં વાળી શકાય. બરાબર. એ જ રીતે જ્યારે વ્યક્તિ ક્રોધમાં હોય ત્યારે તે ભાવનાત્મક રીતે નબળો હોય છે. કોઈ પણ તેને ઉશ્કેરી શકે છે, તેનાથી ખોટા નિર્ણયો કરાવી શકે છે. તેની બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે. અને શાંતિ? શાંતિની તુલના એક મજબૂત ઠંડી તલવાર સાથે કરવામાં આવી છે. તે અડીખમ, સ્થિર અને શક્તિશાળી છે. તે પરિસ્થિતિના નિયંત્રણમાં નથી, પણ પરિસ્થિતિ તેના નિયંત્રણમાં છે. એટલે ગુસ્સો આપણને પરિસ્થિતિના ગુલામ બનાવે છે, જ્યારે શાંતિ આપણને એ પરિસ્થિતિના માલિક બનાવે છે. આ તો એકદમ પાવર શિફ્ટ જેવી વાત છે. ચોક્કસ. આ જ વિચારને આગળ વધારતું એક વાક્ય સ્રોતોમાં છે: તમે કમજોર નથી, તમારો સમય કમજોર છે. અને આ વાક્ય આજના સમયમાં ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય માટે. જ્યારે આપણી સાથે કંઈ ખરાબ થાય, નોકરી જતી રહે, સંબંધ તૂટી જાય, ત્યારે આપણે આપણી જાતને દોષ આપવા લાગીએ છીએ. હું જ નકામી છું, મારામાં જ કોઈ ખામી છે, એવું બધું. હા, પણ ગીતાનું જ્ઞાન કહે છે કે પોતાની જાતને નહીં, પરિસ્થિતિને જુઓ. આ માત્ર એક ખરાબ તબક્કો છે જે પસાર થઈ જશે. તમે એ સમય કરતાં વધુ મજબૂત છો. આ વિચાર આપણને આત્મદયામાંથી બહાર કાઢીને આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. બરાબર. અને આત્મવિશ્વાસનો સીધો સંબંધ સ્વમાન સાથે છે. સ્રોતોમાં સંબંધો અને સ્વમાન વિશે બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. મને સૌથી વધુ ગમેલી વાત એ છે કે તમારી કિંમત તમે નક્કી કરો. જો કોઈ તમને ઠુકરાવી દે તો દુઃખી થવાને બદલે એવું માનો કે એ વ્યક્તિ તમારી સાચી કિંમત પારખી શકી નથી. બરાબર. જેમ કોઈ ઝવેરી જ હીરાની સાચી કિંમત જાણે, એમ દરેક વ્યક્તિ તમારી યોગ્યતાને ન સમજી શકે. આ વિચાર આપણને બીજાના અભિપ્રાયોના ગુલામ બનતા બચાવે છે. અને આ સ્વમાનને જાળવી રાખવા માટે કેટલાક ખૂબ જ વ્યવહારુ નિયમો પણ છે, ખરું ને? હા. પહેલો નિયમ: જ્યાં તમારો આદર ન હોય ત્યાં ક્યારેય ન જવું, ભલે ને ત્યાં તમને ગમે તેટલો મોટો ફાયદો દેખાતો હોય. આ નિયમ આજે 2026માં જ્યાં સોશિયલ મીડિયા પર દેખાડો અને લોકોની સ્વીકૃતિ મેળવવાની હોડ લાગી છે, ત્યાં બહુ મહત્વનો છે. ચોક્કસ. બીજો નિયમ છે: જે તમારો સાથ આપે તેનો સાથ આપો, પણ જે દગો આપે તેને ત્યાગી દો. ભાવનાઓમાં વહીને ઝેરી સંબંધોને વળગી રહેવું એ પોતાની જાત સાથે અન્યાય છે. અને ત્રીજો નિયમ પણ એટલો જ મહત્વનો છે. હા. પોતાનું દુઃખ કે ખુશી બધાને કહેતા ફરો, કારણ કે દરેક જણ તમારી ખુશીથી ખુશ નથી થતું અને દરેક જણ તમારા દુઃખમાં સાથ નથી આપતો. આ નિયમો કદાચ કઠોર લાગે, પણ લાંબા ગાળે તે આપણા માનસિક સ્વાસ્થ્યની રક્ષા કરે છે. તો આપણે આત્મજ્ઞાન, કર્મ અને સ્વમાનની વાત કરી. પણ આ બધું કરતી વખતે આપણી બુદ્ધિને ભટકાવનારા પરિબળો પણ હોય છે. સ્ત્રોતોમાં બુદ્ધિના 2 મુખ્ય દુશ્મન ગણાવ્યા છે: ઈચ્છા અને અહંકાર. હા, અને એને સમજાવવા માટે જે ઉપમા આપી છે તે અદ્ભુત છે. જેમ પવન તોફાની દરિયામાં નાવને ભટકાવી દે છે, તેમ અનિયંત્રિત ઈચ્છાઓ બુદ્ધિને તેના સાચા માર્ગ પરથી ભટકાવી દે છે.
આ ઈચ્છા અને અહંકાર એટલે શું? ચાલો તેને આજના ઉદાહરણથી સમજીએ. એ આપણો ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ છે. રસપ્રદ. આપણે બીજાની યુરોપ વેકેશનની તસવીરો જોઈએ છીએ અને તરત જ મનમાં ઈચ્છા જાગે છે, મારે પણ ત્યાં જવું છે. આપણે કોઈ મિત્રની નવી ગાડી જોઈએ છે અને અહંકાર કહે છે, હું કેમ પાછળ રહી ગયો? બરાબર. આજે તોફાની પવન છે જે આપણી બુદ્ધિની નાવને સતત ભટકાવે છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી જરૂરિયાતો શું છે અને બીજાની દેખાદેખીમાં ખોટી દિશામાં દોડવા લાગીએ છીએ. તો પછી આ ઈચ્છા અને અહંકારના તોફાન સામે રક્ષણ કેવી રીતે મેળવવું? શું ગીતા કોઈ ઉપાય બતાવે છે? હા, બતાવે છે. સ્રોતોમાં 7 ગુણોની એક રક્ષણાત્મક ઢાલની વાત કરી છે. આ ઢાલ આપણને આવા તોફાનોમાં સ્થિર રાખે છે. કયા છે એ 7 ગુણો? જ્ઞાન, ઈશ્વરમાં વિશ્વાસ, વિનમ્રતા, સારા કર્મ, સત્ય, સાહસ અને બુદ્ધિ. આ ફક્ત શબ્દો નથી, આ શક્તિશાળી સાધનો છે. જ્ઞાન આપણને સાચા ખોટાનો ભેદ સમજાવે છે. અને ઈશ્વરમાં વિશ્વાસ? એ આપણને હિંમત આપે છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કોઈ શક્તિ આપણી સાથે છે. અને વિનમ્રતા આપણા અહંકારને ઓગાળી નાખે છે. આ ગુણોની ઢાલ જ્યારે આપણી પાસે હોય ત્યારે બહારનો કોઈ પણ પવન આપણી નાવને ડૂબાડી શકતો નથી. અને આ રક્ષણાત્મક ઢાલની સાથે જીવનના યુદ્ધમાં જીતવા માટે 2 સર્વોચ્ચ શસ્ત્રો પણ બતાવ્યા છે: મૌન અને ક્ષમા. હા. શ્રોતો કહે છે, ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી. આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં દરેક નાની નાની વાત પર તરત જ પ્રતિક્રિયા આપવાની હોડ લાગી છે, ત્યાં આ 2 શસ્ત્રોનું મહત્વ અનેક ગણું વધી જાય છે. મૌન તો સમજાયું, એ આપણી ઊર્જા બચાવે છે. બરાબર. દરેક લડાઈ લડવા જેવી નથી હોતી. પણ માફીવાળી વાત ગળે ઉતરવી થોડી અઘરી છે. જો કોઈએ આપણું ખરેખર ખૂબ ખરાબ કર્યું હોય તો તેને માફ કરી દેવો એ તો આપણી નબળાઈ ન કહેવાય. એ વ્યક્તિને સજા કેવી રીતે થઈ? ખૂબ સારો પ્રશ્ન છે. અને આ જ ગેરસમજ મોટાભાગના લોકોને હોય છે. અહીં સજા એ વ્યક્તિને નથી, પણ તેના દ્વારા આપણા મન પર જે કબજો જમાવવામાં આવ્યો છે તેને છે. એટલે જ્યાં સુધી આપણે કોઈના પ્રત્યે ગુસ્સો કે નફરત રાખીશું ત્યાં સુધી તે વ્યક્તિ ભાડું આપ્યા વગર આપણા મગજમાં 24 કલાક રહે છે. આપણે આપણા કામ પર ધ્યાન નથી આપી શકતા. શાંતિથી સૂઈ પણ નથી શકતા. બરાબર. માફી એ કોઈ બીજા માટે નથી. એ આપણા પોતાના માનસિક સ્વાસ્થ્ય માટે છે. માફી એને આપણા મનમાંથી કાઢી મૂકવાની પ્રક્રિયા છે. એ બોજમાંથી મુક્તિ જ આપણી જીત છે. અને એ વ્યક્તિ માટે સૌથી મોટી સજા એ છે કે હવે તે તમારા વિચારો પર રાજ નથી કરી શકતો. બિલકુલ. સમજાયું? એટલે કે માફી એ ઉદારતા નથી, પણ પોતાની માનસિક સ્વતંત્રતા છે. અદ્ભુત. તો જો આપણે આ સમગ્ર ચર્ચાનો સાર કાઢીએ અને તેને 2026 માટેના એક્શન પોઈન્ટ્સમાં ફેરવીએ તો એ શું હોઈ શકે? આપણા સ્ત્રોતો આ બધી ચર્ચાના સારને 2026માં સફળતા માટેના 5 મુખ્ય સૂત્રોમાં સમાવે છે અને આપણે દરેક પર થોડી વાત કરી શકીએ. ચોક્કસ. પહેલું સૂત્ર: નિડર બનો. આનો અર્થ એ નથી કે ડર નહીં લાગે. ડર લાગવો સ્વાભાવિક છે, પણ ડરને તમારા પર હાવી ન થવા દો. લોકો શું કહેશે, હું નિષ્ફળ જઈશ, તો આ બધા ડરમાંથી બહાર નીકળીને પગલું ભરો. બરાબર. બીજું સૂત્ર: કર્મ કરો. એટલે કે ફક્ત યોજનાઓ ન બનાવો, એક્શન લો. પરિણામની ચિંતા કર્યા વિના પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરો. ત્રીજું છે આત્મવિશ્વાસ. ખરું ને? હા. આત્મવિશ્વાસ રાખો, પોતાની ક્ષમતાઓ પર ભરોસો રાખો. પેલી જે 7 ગુણોની ઢાલની વાત કરી તેને વિકસાવો. અને ચોથું સૂત્ર છે પરિવર્તન સ્વીકારો. કારણ કે પરિવર્તન જ સંસારનો એકમાત્ર સ્થિર નિયમ છે. એકદમ. 2026નું વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. જે લોકો બદલાવનો વિરોધ કરશે તે પાછળ રહી જશે. અને પાંચમું અને સૌથી મહત્વનું સૂત્ર: ઈશ્વર પર ભરોસો રાખો. આનો અર્થ આળસુ બનીને બધું ભગવાન પર છોડી દેવાનો નથી. આનો અર્થ છે કે તમારું 100% શ્રેષ્ઠ આપ્યા પછી પરિણામને સ્વીકારવાની હિંમત રાખો. એ શ્રદ્ધા રાખો કે જે પણ થાય છે તે અંતે સારા માટે જ થાય છે. હા. આ ભરોસો આપણને મુશ્કેલ સમયમાં તૂટતા બચાવે છે. ખૂબ સરસ. તો આજે આપણે ગીતાના જ્ઞાનમાંથી આત્મઓળખ, કર્મયોગ, ભાવનાત્મક સંયમ અને સ્વમાનના નિયમો
એમ અનેક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વાત કરી. આ બધા જ સિદ્ધાંતો મળીને 2026માં સાચી સફળતા માટેનો એક મજબૂત પાયો બની શકે છે. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય. આપણા સ્રોતો આપણને સતત પોતાની જાતને જાણવા અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવાનું કહે છે. પરંતુ આપણે એક એવા વિશ્વમાં જીવીએ છીએ જ્યાં માર્કેટિંગ અને સોશિયલ મીડિયા આપણને સતત કહે છે કે શું ખરીદવું, ક્યાં ફરવા જવું અને કોના જેવું બનવું. બરાબર. તો સાચી સફળતા શું છે? વધુને વધુ વસ્તુઓ મેળવવી કે પછી આપણે ખરેખર જે છીએ તે વધુ બનવું અને અંદરથી શાંતિ મેળવવી? આજે એવી કઈ એક ઈચ્છા કે બહારની અપેક્ષાને છોડી શકાય છે જેનાથી વધુ આંતરિક શાંતિ અને શક્તિનો અનુભવ થઈ શકે?